મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. વર્ણિવેશરમણીયદર્શनं મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતये. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. 38મો વચનામૃત. એમાં 2 પ્રશ્નો બાકી છે અને એ સારા છે, બધું સારું જ છે, પણ તમને પચે એવા છે અને ઉપયોગી પણ છે. એટલે પહેલાં એ આપણે લઈએ તો ખોટું છે કાંઈ? ખોટું કયો તોય લેવું જ લ્યો. આડત્રીસના અંત ભાગમાં 2 પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન નથી, પણ શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, કૃપાવચન છે કે ખરો ત્યાગી કોણ અને ખરો ગૃહસ્થ કોણ. એ મહત્વનું જ છે. શ્રીજી મહારાજ કહે કે જેણે જે પદાર્થનો ત્યાગ કર્યો, જે ભોગનો ત્યાગ કર્યો, જે સંસારનો ત્યાગ કર્યો, એનો પછી ફરીથી મનમાં સંકલ્પ ન થાય તે ખરો ત્યાગી. દ્રષ્ટાંત સરસ આપી કે જેવી રીતે વિષ્ઠાનો ત્યાગ કર્યા પછી એનો ફરીથી સંકલ્પ થતો નથી. મળમૂત્રના ત્યાગ પછી કોઈને એના સંકલ્પ થતા નથી, અને યાદ આવે તો પણ ચિત્રી થાય, ઉલટી થાય એવું લાગે. ઉપરાંત મળ ત્યાગ કર્યા પછી કોઈને અહંકાર ન થાય કે મેં મળ ત્યાગ કર્યો. જાજરૂમાંથી નીકળ્યા પછી કોઈ ખોખારા ન ખાય કે હું મોટું કામ કરીને આવ્યો. અદ્ભુત દ્રષ્ટાંત છે. ન અહંકાર ન મમત્વ ભાવ. નહીતર ઘણી વાર મમત્વ છૂટી જાય પણ અહમ છૂટે નહીં ત્યાગમાં. જે છોડી દીધું એ તદ્દન જતું રહે, એ ખરો ત્યાગ છે. દેહથી છોડી દેવું એ કદાચ સરળ છે, પણ મનમાંથી જે છૂટી જવું એ ઘણું અઘરું છે. એટલે સંતો કહે છે, હાથથી છૂટે તેને ત્યાગ કહેવાય ને હૈયાથી છૂટે એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એટલે ખરો ત્યાગ. નહીતર સંસાર છૂટી જાય એના ઘણા કારણો છે, છૂટી જાય. એક સાધુ ભિક્ષા માગવા નીકળ્યા. તે એક ઘરને આંગણે આવીને ઉભા રહ્યા અને કહ્યું કે ભિક્ષા દેહી. તે અંદરથી એક સદગ્રહસ્થો બહાર આવ્યા. એ કે મહારાજ તમે માગો તે ભિક્ષામાં આપું, પણ મહારાજ મારું એક કામ કરી દો. તો કે બોલો ને. તો કે મારી બૈરી એવી તોફાની છે, એવી અવળા સ્વભાવની છે, વાત વાતમાં ઝઘડો, વાત વાતમાં કલહ. હે ભગવાન, તમે સાધુઓ જાણતા જ હો, મને કંઈક એવો મંત્ર આપો કે એ મંત્રના જપથી મારી બૈરી મને વશ થાય. પેલો સાધુ કે ભલા માણસ, એવો મંત્ર જો મારી પાસે હોત તો હું જ બાવો ન થાત ને. ઘર છોડ કે બનવાસ કિયો,
मन वासना त्याग कियो ही नहीं, घर छोड़ के बनवास कियो, मन वासना त्याग कियो ही नहीं। पंच कैश बढ़ाय के धूनी तपे, सत भोग हरि को दियो ही नहीं। सत्संग को रंग गुमाई दियो, सतनाम हरि को लियो ही नहीं। कहे दास सत्तार समझ रे मना, तूने प्रेम पिया लो पियो ही नहीं। साधु के हूँ घरे घरे भिक्षा मागू छूं, એમાં ક્યાંક રાત રોકાઉં છું તો હું જોઈએ રાખું છું કે કોઈને એની બૈરી વશમાં હોય તો એની પાસે જરૂર મંત્ર હશે, હું મંત્ર ખોળવા નીકળ્યો છું. બાકી આ કોઈને વશ થાય? તમારો અનુભવ શું કહે? ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે, જદપી રાખીય અતિ ઉરમાહી, નૃપતિ શાસ્ત્ર જુવતી વશ નાહી. કોઈને વશ ન થાય. એટલે છોડી દે, પણ અંદરથી છૂટવું એ કઠણ છે. કદાચ સદભાવથી છોડ્યું હોય, સદવિચારથી છોડ્યું હોય તો પણ પ્રથમના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જો અતિ કષ્ટ આવે અને કાં અતિ ખાવા પીવાનું મળે તો કાચી મતી હોય તો સંસારની વાસના ઉદય થાય છે. અતિ કષ્ટ આવે, ખાવા પીવા ન મળે, પહેરવા ઓઢવા ન મળે, આશ્રય ન મળે, તિરસ્કાર થાય તો પછી શું થાય ખબર? આના કરતાં ઘરે સારા હતા. એટલે તુરત સંસાર સાંભળે. અને કાં સારું સારું બધું જ ભોગ મળે, ખાવા પીવાનું મળે અને એમાં વિવેક ન રાખે, વિવેક વગર બધું જ ઉપભોગ કરે તો શરીર અને ઇન્દ્રિયો પુષ્ટ થાય. એટલે સંયમ રાખવો હોય તો પણ ન રહે. ગુણાતીતાનંદ સ્વામી કે રોજ બરફીની 100 માટલીઓ આવે તો ખાધા વગર કેટલા દિવસ રહેવાય? અને જ્યારે ખાય ત્યારે એનો ગુણ ભજવે. મહારાજ કે ખાવા પીવામાં, ઇન્દ્રિયોના આહારમાં વિવેક ન રાખે તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય તો પડી જાય. ધીમે 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 એને ભોગ ખેંચી લે, ભલે વાર લાગે. એટલે અતિ કષ્ટ, અતિ ભોગ, એમાં જો વિવેક ન હોય તો ફરીથી સંસાર ઉઠે. એટલે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, પણ વૈરાગ્ય ન ટકે રે વિચાર વિના. સતત વિચારની જ્યોત હોય તો જ વૈરાગ્ય ટકે. એટલે અંત્યના 24મા અને 39મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આત્મા અને પરમાત્માના જ્ઞાનના વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય એ વૈરાગ્ય ક્યારેય મંદ પડે નહીં. નહીંતર ફરીથી સંસાર આવે. એટલે સંસાર ખંખેરવો એ તો બહુ મોટી સાધના છે. માની લે એ વાત જુદી છે. સતતની સાધના છે, માર્ગ ખોટો નથી. આ એક ટાર્ગેટ મૂક્યો કે ખરો ત્યાગ આ છે. શ્રીજી મહારાજ એ સંતોની સભા બેઠી છે અને આમ આનંદના ઉદ્રેકમાં શ્રીજી મહારાજ કે સંતો તમે તો નારદ જેવા છો, શોભરી જેવા છો, પરાશર જેવા છો, બ્રહ્માજી જેવા છો. ખૂબ વખાણ કરવા માંડ્યા. તમારા વિશે શું શું કહું, શું શું ન કહું. ત્યાં બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ ગયા કે મહારાજ ગાળો દેવાનું રહેવા દો. મહારાજ કે હા હા બ્રહ્મમુનિ, હું ક્યાં ગાળો દઉં છું? તો આ શું ધંધો આદર્યો છે? તમે એમ કહો છો કે તમે નારદ જેવા છો, શોભરી જેવા છો, પરાશર જેવા છો, બ્રહ્મા જેવા છો, તો તમારું કહેવાનું શું થાય છે?
આ જે સાધુઓ મારા સહિત બધા તમારી નજર સામે બેઠા છે, એને જ્યારથી ભગવી કંથા ઓઢી ત્યારથી એને સ્વપ્નમાં પણ જો સ્ત્રીનો ઘાટ થયો હોય તો તમે અંતર્યામી છો, બોલી દો. બાકી જેને જેને ગણાવ્યા એ બધાએ બાવડા પકડ્યા છે, અને તમે એમને એની સાથે સરખાવો છો. આ ગાળો છે મહારાજ, અમારું અપમાન છે. શ્રીજી મહારાજ એકદમ ઊભા થઈ ગયા, હરખના આંસુ આવી ગયા. વાહ બ્રહ્મ મુનિ, વાહ વાહ વાહ, અમારે આવો જ પ્રત્યુત્તર જોઈતો હતો. હું જાણું છું તમને ત્રિકાલમાં સ્ત્રી ધનનો ઘાટ નથી. તમારા હૈયામાં તમે મને રાખ્યો છે, જગતને રાખ્યું નથી. કહેવાનું શું છે? પૂર્વે જે કહ્યા નામ ગણાવ્યા એના કરતા પણ તમે મહાન છો. એ સમજાય તો મહિમા સમજાય. શ્રીજી મહારાજ કે સંતો, એટલા માટે તો તમે ગામડા ફરીને મારી પાસે આવો છો, ત્યારે હું તમારું સ્વાગત કરવા માટે ઊભો થઈ જાઉં છું, દોડીને તમને ભેટી પડું છું. ક્યારેક ક્યારેક તમને તો દંડવત કરી લઉં છું, તમને પ્રેમથી બાજુમાં બેસીને જમાડું છું. તમને પીરસતા હું થાકતો નથી, કાંડા મળી મળીને જમાડું છું. તમારી વચ્ચે બેસવામાં અને તમારી સાથે વાતો કરવામાં મને ક્યારેય કંટાળો નથી. પણ એક વાત કહું, તમને બધાયને એમ છે કે અમે શ્રીજી મહારાજની પાછળ પાછળ ફરીએ છીએ, પણ એ તમારી વાત ખોટી છે. બ્રહ્માનંદ સાહેબ ચૂપ થઈ ગયા. હા, આ સાચું કહું છું કે તમને આવા છો છતાં તમને બધાયને એમ છે કે અમે શ્રીજી મહારાજની પાછળ પાછળ ફરીએ છીએ. પણ સંતો સાંભળો, તમે એવા મહાન છો કે તમે જ્યાં જાઓ ત્યાં તમારી પાછળ પાછળ હું આવું છું. અનુવ્રજામ્યહમ અનુવ્રજામ્યહમ અનુવ્રજામ્યહમ. મને પણ એમ થાય છે કે તમારા ચરણની રજ જો મારી માથે પડે તો હું ધન્ય થઈ જાઉં. તમે એવા છો. બ્રહ્માનંદ સ્વામીએ કહી દીધું કે અમને સ્વપ્નમાં સ્ત્રીનો ઘાટ નથી. કોઈ એમ કહી દે ઊભો થઈને એટલે આપણે માની લેવું. અંતર્યામી તો જાણે છે, પણ હવે આ બધાને સમજાવવામાં તો વાંધો નથી જ. તો પ્રમાણ છે એ જુનાગઢમાં મહંમદ નવાબે શ્રીજી મહારાજની ભવ્ય સવારી સ્વાગત માટે મોકલી કે ભગવાન સ્વામિનારાયણ બાદ અમારા નગરમાં પધારે. પણ મંગળજી દિવાન હતો એ બહુ દ્વેષીલો હતો. સવારી તો મોકલી, પણ મંગળ દિવાને નવાબની ઘોડશાળમાં જે વાળી ઘોડો હતો, જે ઘોડીઓને થાણ દેવા માટે જ રાખ્યો હતો, સારી ઓલાદના ઘોડા પેદા કરવા માટે, અતિશય કામી, અતિશય ખુરાટ, સતત બાંધી રાખવો પડે. પાણી પીવડાવવા માટે જો બહાર થોડો લઈ જવો હોય કે તાજા વાતાવરણમાં લઈ જવો હોય તો ખુલ્લા ભાલાઓ 1.5 હાથની નોકવાળા એની બાજુ 4 જણા ચાલે અને એના શરીર ઉપર અણીઓ અડાડી રાખે ત્યારે ઘોડો કાબુ મારી. આવો ભયંકર તોફાની વાળી ઘોડો મંગળજી દીવાને શોખથી મારી કે ભલે નવાબે સ્વામિનારાયણને આમંત્રણ આપ્યું ને સવારી મોકલી, પણ આ વાળી ઘોડાના ઉપર બેસવા માટે વાળી ઘોડો મોકલું. ઇતિહાસ છે ભાઈ. અને વાળી ઘોડાને ચારેય બાજુ ભાલાની અણીઓ અડાડી અને સવારી માટે સામે મોકલ્યો. જુનાગઢમાં ઘણા ઓળખતા હતા. હાહાકાર થયો કે આ તો ખેદાન મેદાન થશે, આ શું આદર્યું છે. શ્રીજી મહારાજે જોયું અને બ્રહ્માનંદ સ્વામીને સામે જોયું. સ્વામી બિરાજો આ ઘોડા ઉપર. બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ હાથે કરીને શું કામ હાડકા ભંગાવો છે, ફજે તો કરવો છે. મારો એ શું અપરાધ છે? શ્રીજી મહારાજ કે બ્રહ્મ મુનિ અપરાધ નથી, શિરપાવ છે, તમે સવારી કરો. બ્રહ્માનંદ સ્વામી મરજી સમજી ગયા. ઘોડાની પાસે રક્ષકોને જઈને કહ્યું કે ભાલા હટાવો. અરે ફकीर ये नहीं हटाया जाता, आपको सवारी करनी हो तो वैसे ही कर लो. वैसे ब्रह्म मुनि कहे वैसे मुझे सवारी नहीं करनी, हटा दो ये सब नौक. हटा दिया. સડપથી બ્રહ્માનંદ સ્વામીએ ઘોડાની પીઠ ઉપર જઈને થપાટ મારી, સ્વામિનારાયણ.
ઘોડો મહાયોગીની જેમ શાંત થઈ ગયો, કામ તિરોહિત થઈ ગયું, પશુના અંતઃકરણમાંથી કામ નીકળી. જુનાગઢની પ્રજા જોઈ રહી કે આ શું છે, રક્ષકો જોઈ રહ્યા. અને છલાંગ મારીને બ્રહ્મ મુનિ એ વાળી ઘોડા ઉપર જુનાગઢની સવારીમાં સવાર થયા. પણ ક્યાંય નજર ઘોડાની જાતી નથી. સવારી પૂરી થઈ, ઘોડશાળમાં ઘોડો બંધાઈ ગયો. ધીમે ધીમે દિવસો ગયા, પણ અશ્વપાલો જે બધા હતા એને ચિંતા થઈ, ઘોડો તો ઘોડીઓ સામે જોતો જ નથી. એટલે બધા રક્ષકો હતા, પાલકો હતા, એને ચિંતા થઈ કે નવાબને કહેવું જોઈએ કે ઘોડો માંદો પડી ગયો છે, ઘોડો નવાબને પ્યારો છે, કંઈ થશે તો આપણે ફાંસીએ દેશે. નવાબને જાણ કરવામાં આવી કે હજુર આપ પધારો અને ઘોડાની ઉપર નજર કરો, પણ ઘોડાને કંઈક અનરવાઈ આવી ગઈ છે. એની અનરવાઈ સાંભળીને નવાબ દોડ્યા. ઘોડશાળમાં જોયું તો ઘોડો તો જાણે કોઈ મુદ્રા, ગંભીર મુખ મુદ્રા ધારણ કરીને, या अल्लाह इसको हुआ क्या, इतना तेजीला तो खार और इतना नरम, चंदा चारा खाता है, अच्छी तरह से खाता है, तो उसमें बीमारी क्या है? नजर उठाता नहीं है मालिक, नजर क्यों नहीं उठाता, कितने दिन से नहीं उठाता, खाता पीता है मस्ती से और नजर नहीं उठाता, कितने दिन से? ये स्वामी नारायण की सवारी में जब भेजा गया, किसने भेजा? मंगल जी दीवान ने भेजवाया. तो उस पर कौन बैठा था? वो ब्रह्मानंद फकीर बैठा था. या अल्लाह परवरदिगार, ये जिंदगी भर शांत रहेगा, ये फकीर का स्पर्श हो गया, जिंदगी भर शांत रहेगा, जिंदगी भर शांत रहेगा. फकीर का स्पर्श क्या नहीं करता. मैं जानता हूं ब्रह्मानंद फकीर को, उसकी कसौटी नहीं ली जाती, उनका चरण छुआ जाता है. ये प्रमाण है. પશુના અંતઃકરણમાંથી કામ કાઢી નાખે એના અંતર તમની શું વાત કહેવી, એની શુદ્ધાઈની શું વાત કહેવી. બીજું એક તમને મિરેકલ જ, બ્રહ્માનંદ સ્વામી જ્યારે લાડુદાનજી હતા પૂર્વાશ્રમમાં, એ શીઘ્ર કવિ છે, રાજ દરબાર ગજાવે છે, ભુજથી લઈને છેક ભાવનગર સુધી. ઘરે ફર્યા નથી ભુજની પિંગળ શાળામાં ભણ્યા પછી. વિજય સવારી નીકળે છે, નવાબો સલામ ભરે એવું વ્યક્તિત્વ. પણ ખાસ નજરમાં લેવા જેવી વાત કે બ્રહ્મમુનિ શીઘ્ર કવિ તો છે, પણ શૃંગાર રસના પ્રધાન કવિ છે. શૃંગાર રસ સમજો છો ને, સ્ત્રી વિષયક, કામ રસયક, એનાથી નવાબો આફરી નહોતા. જુનાગઢના નવાબને ત્યાં સાંજે બેઠા છે કચેરીમાં, સાહિત્યમાં લખાયેલું છે, એ છંદ સવૈયા પણ છે. એ જુનાગઢના નવાબે પૂછ્યું, લાડુદાન જી નવાબ, એ દીપક જલ રહા હૈ, દીવો સળગતો હોય ત્યારે તો તેલના દીવાઓ હતા ને, તો એની જે શિખા, શગ, ફ્લેમ, ये क्या बोलती है, ये आप बताओ. देखो, ये दीपक की ज्योत क्या बोलती है और क्यों डोलती है, ये बताओ आप. અને બ્રહ્મ મુનિએ જે દીવાની શગ ઉપરમાંથી જે શૃંગાર ઝરતું જે કવિત લખ્યું કે દીવો શું કામ ડોલે છે, મારે કહેવાય નહીં આ બધું. પણ એ નવા વાહ વાહ માશાઅલ્લાહ યા અલ્લાહ એવા શૃંગાર રસના કવિ અને પરમ નૈષ્ઠિક, ऊर्ध्व रहता नैष्ठिक, ये मिरेकल. आई बात समझ में? નથી, અંતરમાં કોઈ દોષ નથી. અને લખલોટ સંપત્તિના ભેટ સોગાદો લઈને ભાવનગરથી ગરડા સુધીનું આગમન છે. અને ભાવનગરમાં તો લબાલબ એને સુવર્ણના અલંકારો ઘડવા માટે સોની રોકાણા છે. અને ત્યારે ગરડામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણની સામે
દ્રષ્ટિ થાય છે. ત્યાં ત્યાં દિલ લાગ્યા હમારા ફકીરી સે, ફકીરી સે, ફકીરી સે દિલ લાગા હમારા ફકીરી સે. બસ એ અંચળો ઉતાર્યો અને ભગવો પહેર્યો, વાત સમાપ્ત. અને આટલા સમૃદ્ધિમાં બીજી વાત જુઓ, જે ઉછરેલા છે, આટલી સમૃદ્ધિમાં ઉછરા છે, સોના ચાંદીના ખૂમચામાં જમનારા છે, એ અંચળો પહેરીને બીજે દિવસે ભિક્ષાનું પાત્ર લે છે, કાચા લોટના ગોળા ખાય છે, કોથળા પહેરે છે, તિરસ્કાર સહન કરે છે, ખુલ્લા આસમાનમાં ધરતી ઉપર પડ્યા રહે છે. સ્મૃતિમાં નથી, અહમ નથી. બાકી મેં એક સાધુને કીધું, એને ઘરે સારું હોય છે સાધુ થયા પહેલાં, એટલે મેં એને એમ કીધું, મેં કીધું આ ભગવાનની દયા છે કે આપણે કોઈ ચિંતા વગર ખાવું પીવું પહેરવું ઓઢવું આ બધું મળી જાય છે. તો મને કે શું અમે ઘેરે ભૂખે મરતા હતા? એ જાય નહીં. ન અહંકાર ન મકાર, આ ખરો ત્યાગી છે. ફ્લોપીને ઇરેઝ કરી નાખે. બીજી વાત શ્રીજી મહારાજે પાછી એનાથી ગહન કરી છે કે ત્યજ ધર્મમ અધર્મમ ચ. ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરીને આત્મા રૂપે વર્તી પરમાત્માની ઉપાસના કરે એ ખરો ત્યાગ. આ જરૂર વિચારો. અધર્મનો ત્યાગ તો ખરો, ધર્મનો પણ ત્યાગ. પણ એનો બહુ સુંદર અર્થ લોયાના 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજ આપ્યો કે મુમુક્ષુ જ્યારે આત્મવિચાર કરવા બેસે છે ત્યારે એને ધર્મરૂપ અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ સંકલ્પો આડા આવે છે. એ સંકલ્પનો ત્યાગ કરે, અને જે વિચારે કરીને સંકલ્પનો ત્યાગ કરે છે એનો પણ ત્યાગ કરે અને બ્રહ્મરૂપે વર્તીને ભગવાનની ઉપાસના કરે, એવો આ શ્લોકનો અર્થ છે. પણ દેહે કરીને ધર્મ નિયમનો ત્યાગ કરવો એમ કહ્યું નથી. અધર્મનો દેહે કરીને પણ ત્યાગ, કોઈ ક્રિયા નહીં, મનથી પણ ત્યાગ. ધર્મનો દેહે સ્વીકાર, મનથી અનાસક્ત ભાવ, નિર્લેપ ભાવ. ધર્મ પ્રવૃત્તિ થતી હોય, સત્કાર્યો થતા હોય, પણ એનો ન અહમ ન આસક્તિ. જેવી રીતે મહાત્મા ગાંધીજી અનાસક્તોનું મૂર્ત રૂપ. એ તો આપણે ગાંધીજી સમજાય એટલે નામાભિધાન આપીએ છીએ, બાકી આપણે પણ ત્યાં સંપ્રદાયની અંદર અનેક એવા લોકો જીવી ગયા છે અનાસક્ત. એટલે ધર્મ પુણ્ય કમાવાની ભાવના, સિદ્ધિઓની કામના, કોઈ લોકલોકાંતરની કામના, કોઈ પોતાની સુખાકારીની કામના, એવા કોઈ આશયથી ધર્માનુષ્ઠાન ન કરે. અને અધર્મનો સદંતર ત્યાગ એ ખરો ત્યાગી છે. જેમ અધર્મ બાંધે એમ ધર્મ પણ બાંધે છે. આપણે સંતો કહે છે કે પેલી લોખંડની બેડી, તો આ સોના ચાંદીની બેડી છે. આખરે તો બંને છોડવા પડે. શ્રીજી મહારાજે દાદા ખાચરના બેન પાંચુબા, એમના દીકરી હીરુબા 12 વર્ષના હતા. એમને મહારાજે કહ્યું કે હીરુ, હા મહારાજ તને રસોઈ આવડે? હા મહારાજ મને આવડે ને. આપણે ત્યાં તો એ પેલી સંસ્કૃતિ છે ને કે બહેનો રસોઈ બનાવે છે અને બધાને જમાડીને પછી જમે. આ આપણી એક સંસ્કૃતિ છે. એક જણાના મિત્રો સાથે એને ઘર બેઠો હતો ને પછી રાતે મોડું થઈ ગયું એટલે કહ્યું કે ભાઈ હવે મારે જલ્દી ઘરે જવું પડશે, હજી મારા ઘરના એમ ભૂખ્યા બેઠા છે. પેલો કે આવા કલયુગમાં તું જા પછી જમે, આવું પાતિવ્રત્ય? તો કે એવું નથી, હું ઘરે જઈશ, રસોઈ બનાવીશ, પછી એ જમશે. ભલે આટલું બધું કદાચ આપણા દેશમાં હજી શરૂ નહીં થયું હોય, જોકે પણ અડધું પરધું કામ તમે કરવા માંડ્યા છો એ તો અમે જાણીએ છીએ. કહી જ દે મહેશ વાસણ ઉટકી નાખ, સાફ કરી નાખ, અને પેલો મારો બરમુડો પહેરીને મીંડો જ હોય. લોટ બાંધતો હોય એવો ભૂંડો લાગે, ગોઠણિયા વાળીને કાથરોટમાં ઘૂસતા મારતો હોય, ફૂંટીઓ ઉથરેટી ઉથામતો હોય એવો લાગે.
હીરો તને રસોઈ આવડે ને? હા આવડે મહારાજ. તો તું આજે થાળ બના, એકલી હો, બીજા કોઈને અડવા દેતી નહીં. હા મહારાજ, તને જેવી આવડે એવી બનાવજો, મારે તારા હાથનું ભોજન કરવું છે. કરુણા છે. હીરુબાએ થાળ બનાવ્યો. બધાને થાય છે કે આવું કેમ, મહારાજને ફાવશે નહીં ફાવે, આપણો ઈષ્ટ છે. હીરુ થાળ બનાવ્યો હીરુબાએ, મહારાજને પ્રેમથી જમાડ્યા. મહારાજ પ્રેમથી જમ્યા, ચડું કરીને પછી એમના માં હીરુબાના પાંચુબા એમને કહ્યું, પાંચુબા હા હવે હીરુનો દેહ નહીં રહે. હા મહારાજ, મને કોઈ એવો મોહ નથી, પણ આવો સત્સંગમાં યોગ મળ્યો, જરા ઉંમર થાય, મોટા થાય, આપનો યોગ છે, સેવા કરે, એના સાધનો પૂરા થાય અને પછી દેહ છૂટી જાય તો મહારાજ બહુ સારું. અત્યારે કાચી ઉંમરે મહારાજ કે એને કોઈ સાધનો બાકી નથી. આ એક બાકી હતું. કેમ? આપણા કારભારે હરજી ઠક્કર છે ને, હા મહારાજ, એમના માં છે આ. એને એક સંકલ્પ રહી ગયો મરતા મરતા કે મહારાજને મેં થાળ કરીને જમાડ્યા નથી, એટલે એ પધાર્યા છે, એ આ હીરુબા છે, મેં જમી લીધું, એ સાધનો પૂરા, હવે જશે. અને હીરુબાએ દેહ છોડી દીધો. આવવું પડે એટલે ત્યજ ધર્મમ ચા, એ કક્ષા છે કે ત્યાં ધર્મને પણ છોડી દે. જુનાગઢ દેશમાં નારાયણદાસ સ્વામી થયા, મહાસમર્થ સાધુ. શાસ્ત્રીજી મહારાજે એમની ખૂબ સેવા કરી. 4 આશીર્વાદમાં હાથ એમના ઉપર, આપણા ગુરુદેવ ઉપર. મહાપ્રતાપી ભગવાન જેવા સાધુ એમ કહેતા સ્પષ્ટપણે હું ચિઠ્ઠી પુરુષોત્તમ નારાયણ ઉપર લખી દઉં, મારી ચિઠ્ઠી સ્વીકારી લે. આવા સમર્થ આજાન ભુજા એ સંત. છેલ્લે જ્યારે રાજકોટમાં હતા, દેહ છોડવાનું થયું, તો રાજકોટમાં જે ઘનશ્યામ મહારાજ છે એની સામે દર્શન કરીને કહ્યું, હે મહારાજ, હે પ્રભુ, જીવનમાં ક્યારેય અશુભ ઘાટ તો નથી થયો. જો અશુભ ઘાટ તો નથી થયો, શુભ ઘાટ થયા હતા, એ પણ સત્સંગને લગતા. એ બધા જ કાર્યો પૂરા કર્યા. એક સંકલ્પ હતો કે મારે જુનાગઢ રાધારમણ દેવના નિજ ગર્ભરૂમના જે બારણાઓ છે એને નકશીદાર અને જડાવ કરવા, પણ હવે મારે તમારી પાસે આવવું છે, એટલે મહારાજ એ સંકલ્પ હું આજ તમને સોંપી દઉં છું. અને એ જ દિવસે નારાયણદાસ સ્વામી ચાલ્યા ગયા. આ અંચળા છે, મોટાઓ શીખવે છે. મારે તમારે બધા શીખવાનું છે. એમને પકડી રાખીએ ક્યાંથી મેળ આવે, પાછું ફરવું પડે. એટલે એ ખરો ત્યાગી છે. મને એમ એક વિચાર અત્યારે જ આવ્યો કે ભાઈ આ મેં વાત કરી એમાં તમને શું ફાયદો? અમારી વાત છે ને, તમને શું ફાયદો? તમે કોઈ સાધુ થવાના છો? અત્યારે થોડું લાંબુ થશે ને તો એમ થશે ઘરના ખીજશે. શું ફાયદો તમને? હા ફાયદો છે. અમારા માટે આ દીવાદાંડી છે, લક્ષ્ય છે કે આવું થવું. તમારા માટે એ છે કે તમારે પુરુષોત્તમ નારાયણની સેવામાં પહોંચવું છે, તો આવા સાધુને ખોળજો. એવો મળશે, એવામાં જોડાશો, ત્યારે એ છેક નારાયણની સેવામાં પહોંચાડશે. બાકી હવે પોતપોતાની બુદ્ધિ અનુસાર શિક્ષાપત્રીના અર્થો એવા અવળા કરી અને સાધુઓના ધર્મોને ચગડોળે ચડાવીને, સ્ત્રીઓ સાથે બોલવાના બેસવાના વ્યવહારો રાખીને, બૌદ્ધિક રીતે તમને ગળે ઉતારીને, તમારા ઘર ગૃહસ્થીઓ બધાને આમ સામે બેસાડે, સ્ત્રીઓ પુરુષો, અને તમારા કલહના પ્રશ્નોના સમાધાન કરે અને જાણે પોતે શ્રેષ્ઠ છે એવા પરચાની રંગોળીઓ પૂરે, એને તમે પકડી રાખો તો એ તમને મરવા ટાણે કે મર્યા પછી બિલકુલ કામ ના આપે, ભયંકર નુકસાન જાય. વૈતરણી કેમ તરો? એવી ગાય પકડી જેને પૂંછડું જ નથી. પૂંછડી ગાય કેમ? પૂંછડા વગરની ગાય ક્યાં પકડશે, ક્યાં લઈ જશે? હા વ્યવહારમાં ચાલશે, ત્યાં નહીં ચાલે. અને ઘણી બધી ઘટનાઓ તો મરવા ટાણે સદગુરુ ઉકેલે છે, મર્યા પછી સદગુરુ ઉકેલે છે. વાંચજો ભક્ત ચિંતામણીમાં.
દેહ છે ત્યાં સુધી સદગુરુનું કામ છે એવું નથી. એટલા માટે ખરો ખોળીને ગોતો. આ મેસેજ છે. તો ખરા ત્યાગીની વાત, ખરા ગૃહસ્થની વાત, એ તમારી વાત છે. શ્રીજી મહારાજ કહે જેમ મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન, એવી રીતે જનક મહારાજની જેમ સંસારમાં રહે, નિર્લેપ રહે, એ ખરો ગૃહસ્થ છે. ચાવો લ્યો લોઢાના ચણ્યા. જનક મહારાજની જેમ નિર્લેપ રહે. ગંગાને કિનારે અષ્ટાવક્રની સાથે જનક મહારાજનો સત્સંગ ચાલે. કેટલાય સાધુઓ બેઠા હોય, રોજ સત્સંગની જમાવટ થાય, પણ અષ્ટાવક્રજી મહારાજ જનક ઉપર ઓળઘોળ થતા હોય, એનું મુખ જોઈને હસતા હોય, અમી વર્ષા કરતા હોય, સાધુઓને ઈર્ષા આવે. કેટલાય સત્સંગમાં આવતા હોય, એને એમ થાય કે આ એક રાજવી છે, રાજ વૈભવથી ઘેરાયેલો છે, ગૃહસ્થ છે, જંજાળી છે, શું એવું ભાળી ગયા છે આ જનકમાં? એટલે પ્રશ્ન કર્યો અષ્ટાવક્રને કે મહારાજ, માયા એટલે શું? અષ્ટાવક્ર ન સમજે એનો ભેદ. એમણે કહ્યું, સાધુઓ, શબ્દથી ઉત્તર આપું કે મૂર્તિમાન ઉત્તર આપું? અરે મહારાજ, મૂર્તિમાન આપો તો બહુ સરસ. સારું, આપશું. પછી ધીમે ધીમે વાત પલટાવીને પછી જ્યારે રંગ જામ્યો ત્યારે અચાનક મિથિલામાં આગ ફાટી નીકળી. ધુઆ ધુઆ, ધૂ ધૂ જલને લગા. અને સાધુઓ ભાગ્યા. એના ઝૂંપડા ત્યાં હતા, એમાં વલકલો હતા, કૌપીનો હતી, તુંબડાઓ હતા. બચાવવાને લેવા માટે સાધુઓ દોડ્યા, સંભાળીને પાછા આવ્યા, તોય હજી જનક અને અષ્ટાવક્રનો સત્સંગ ચાલુ હતો. એ આવી ગયા એટલે અષ્ટાવક્રે જનક મહારાજને પૂછ્યું કે મહારાજ, આ મિથિલાયામ પ્રદીપ્તાયામ આ સળગે છે, તો તમે કેમ ન દોડ્યા? તો કે મહારાજ, નમે દહ્યતી કિંચન, મારું કાંઈ બળતું નથી, મારું જે છે એ ક્યારેય બળતું નથી. કારણ કે મારો આત્મા અને પરમાત્મા એ બળતા નથી, અને જે બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. ત્યારે ફરીને પેલા સાધુઓ પ્રત્યે અષ્ટાવક્રએ કહ્યું કે તમે શું કામ ભાગ્યા હતા? મિથિલા તાની સળગતી. તો કે મહારાજ, આ હતા ને, બસ આ માયા. મૂર્તિમાન ઉત્તર છે. ત્યારે સાધુઓને થયું કે જનકની પાછળ અષ્ટાવક્ર ઘેલા અમસ્થા નથી, આપણે કોફીનું ચીથરું નથી છોડી શક્યા. આ માયા છે. હવે અહીંયા એક આક્ષેપ થાય છે કે ભાઈ જનક મહારાજની પોતાની નગરી છે, શાસક છે, રાજા છે, પ્રજાની પ્રત્યે કર્તવ્ય છે, તો જનક મહારાજાએ શું કર્તવ્ય નિભાવવા દોડી જવું ન જોઈએ? ભલે નિર્લેપની પૂંછડી હોય. અત્યારે અહીં ક્યાંય આગ ફાટી નીકળે તો આપણે દોડવાની ફરજ નથી કે એ તો બધું મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન. કેમ ના પાડો છો? તો પછી ક્યાં આમાં અર્થ જ રહ્યો? તો ખોટા પડ્યા. કર્તવ્ય ચૂકી જાય એ ઠીક છે, જરા પણ ઠીક નથી. પણ એક વસ્તુ સમજી લ્યો, આપણા શાસ્ત્રોની શૈલી જે સિદ્ધાંતને સમજાવો છે એને અનુરૂપ રૂપક આપે છે. શું રૂપક આપે છે? એવી કથા ઘડે છે અને એમાંથી સાર તારવીને, એ સાર પૂરતું દ્રષ્ટાંત હોય છે. તો એમને એટલો જ ઋષિને સાર આપવો છે કે આત્માને પરમાત્મા સિવાય આ દુનિયામાં આપણું કશું નથી, અને બીજું જે કાંઈ સળગી જાય એમાંનું આપણું કંઈ સળગતું નથી. અને બીજો જનક જેવા મહારાજની જે નિર્લેપ દશા છે, ગ્રહસ્થ કેવો હોય, કેવો નિર્લેપ હોય, એ સાર તારવવા માટે આટલું દ્રષ્ટાંત છે. અને આનાથી વિશેષ મોટું દ્રષ્ટાંત કયું લાવી શકો? બતાવો તમે. આનાથી ઉત્તમ. એટલે રૂપક આપીને આ સાર પૂરતું દ્રષ્ટાંત છે. પરંતુ લોકો એનો જ્યારે બીજી રીતે અર્થ કરે, આટલા જ મેસેજને ગ્રહણ ન કરે, ત્યારે બે પ્રશ્નો ઊભા થાય છે. એક, કે જનક મહારાજ કર્તવ્ય ચૂકી ગયા. બીજું, ઘણા લોકો એવો અર્થ લીધો કે પોતે ગમે તે અધ્યાત્મમાં હોય, પછી ગમે તે આસપાસ હાનિ નુકસાન થતું હોય તો કે આપણે એમાં શું છે? આપણે તો આત્મા છે, આ તો બધી માયા છે, આ તો બધું પ્રપંચ છે. સમાજમાં જે કાંઈ થતું હોય તેના તરફ ધ્યાન દેતા નથી. આ તો સિનેમાના પડદાની જેમ ચિત્રો દેખાય છે અને આવે છે જાય છે, ત્યાં પાણીની ડોલ નાખ્યા હોય તો સળગતું કંઈ ઠરતું નથી.
કંઈ આપણું નથી, આ તો બધું મિથ્યા છે. આવો મેસેજ ખોટો લીધો. જનક મહારાજ ક્યારેય કર્તવ્ય ચૂક્યા નથી. આખા એના ચરિત્ર વાંચો, બધા જ કર્તવ્યોને જનક મહારાજ પૂરી રીતે નિભાવે છે. એક વાત તો એ છે કે અષ્ટાવક્ર મહારાજે પોતાની યોગ શક્તિથી આ બધું બતાવ્યું છે. આ લખ્યું છે મોક્ષ ધર્મમાં. મિથિલા સળગી નથી, યોગ શક્તિથી બતાવ્યું છે. આ મેસેજ છે. કર્તવ્ય બજાવે જ છે. નરસિંહ મહેતા આટલા બધા ભક્ત છે, કયું કર્તવ્ય છોડ્યું? શામળિયાના વિવાહ કરે છે, કુંવરનું મામેરું ભરે છે, પિતાજીના શ્રાદ્ધ કરે છે. અરે એક ગરીબ બ્રાહ્મણ એની પાસે આવે છે કે મને 60 રૂપિયા આપો, મારે કન્યા દાન કરવું છે, મારી દીકરીને સાસરે વળાવી છે. એની પાસે કાંઈ નહોતું તો નરસિંહ મહેતા હાલી નીકળ્યા, હાલો આપણે ઉધાર માગીએ. કર્તવ્ય ચૂકે છે? આ એનું નથી તો પણ જો કર્તવ્ય સાચા સાધુ પુરુષો ચૂકતા નથી. પણ છતાંય ઘણા એવા હોય છે, દીકરા દીકરી વહુ આ તે બધા એ કેસર જળથી ઠાકોરજીનું અભિષેક કરતા હોય સવારમાં, અને સાસુ સસરા કે માવતર ખાટલામાં કોઈ દુઃખથી દર્દથી પીડાતા હોય તો એના ઉપર ધ્યાન ન હોય. આપણે શું છે? ઠાકોરજીની સેવા યોગ્ય છે. આ તો બધું મોહ માયા છે, એ ખોટું અર્થઘટન છે. બાપને નવડાવો તો ઠાકોરજી નવડાવાઈ ગયો છે, એ મોડું ચાલશે. એટલે કર્તવ્ય ચૂક કરો એવું આ દ્રષ્ટાંત સમજાવતું નથી. નિર્લેપ દશા જનકની એ સમજવાનું છે. જલ કમલવત, પાણીના સરોવરમાં કમળ રહે છે, એ કમળ પાણીનો વિરોધ કરતું નથી, એ તો એનો આધાર છે. ઉપરાંત પાણી વરસે તો કમળપત્ર પોતાના કમળના પાંદડા ઉપર જળને બેસવા દે છે, બુંદને વિરોધ નથી કરતું. જુઓ, એક એક વાતને ઝીણી ઝીણી રીતે સમજો. કમલપત્ર ઉપર જળ બિંદુને બેસવા દે છે, અનેરી શોભા આપે છે. પણ સાર ત્યાં છે કે સેજ પવનનો ઝોકો આવે એટલે એ પેલું બિંદુ દળી જાય છે અને કમલપત્ર નિર્લેપ રહે છે. બસ આ રીતે કર્તવ્ય ન ભાવે. એ બંધિયાના ડોસા તાઈ, ડોસા ભગત બંધિયાના સમયમાં બધા જાય પણ એ ન જાય. વ્યવહારમાં ગળા ડૂબ, ધારણ 1 ને ધારણ 2, ગોળ જોખે, કપાસ જોખે. હે હરિભક્તો ત્યાં જાય ગઢડા તો મહારાજને પૂછે કે મહારાજ કે ડોસા ભગત ન આવ્યા. મહારાજ એનું નામ જ લેશો નહીં. તમે ડોસો ડોસો કહેતા મોઢું સુકાતું નથી તમારું, પણ ડોસો ભગત આખો દિવસ ધારણ 1, ધારણ 2, ધારણ 1, ધારણ 3 આ જ કરે છે મહારાજ. કદાચ અમે તો ડૂબ્યા છું પણ ડોસાની તો ચોટલી નથી દેખાતી. મહારાજ કે ના, એ મારો ડોસો ડૂબે નહીં. પેલાને કે લ્યો જો પક્ષપાત તો જુઓ. આપણે ઘસાઈ જઈએ બધી રીતે, ખેતીવાડી મૂકીને આવીએ અને તોય ભજન ડોસાનું કરે. અહીંયા અમે બેઠા છીએ એનું કંઈ નહીં. મહારાજે સમજાવવા માટે ડોસા ભગતની પરિસ્થિતિ માટે કાગળ લઈને બંધિયાના જ માણસને મોકલ્યો કે ડોસા ભગતને આ ચિઠ્ઠી આપજો. એમાં શ્રીજી મહારાજે લખ્યું કે ડોસા ભગતને માલુમ થાય કે તમે જ્યાં હો, જે સ્થિતિમાં હો, ત્યાંથી તમે કાશીની યાત્રાએ ચાલી નીકળજો અને ત્યાંથી આવીને તમે અમને મળજો. હવે ત્યારે એ ખમીસ ઉતારી ખીલીએ ટીંગાવેલું અને કોઈ ગ્રહસ્થને ઘરે કપાસ કે ગોળ જોખતા. એક બંડી હતી અને ધોતી પહેરી હતી. સવારના 10 વાગ્યા હતા અને ખેપિયાએ ચિઠ્ઠી આપીને ડોસા ભગતે વાંચી. એ જ ચિઠ્ઠી સાથે એક શબ્દ બોલ્યા વગર એ બંધિયાના ડોસા ભગત કાશીની યાત્રાએ ચાલી નીકળ્યા. પહેરણ પહેર્યું નથી, ભલામણ કરી નથી, ધીકતો ધંધો કંઈ જ વિચાર કર્યો નથી. કરી જુઓ થાય તો. ચાલ્યા ગયા. કાશી થઈને પાછા આવ્યા, મહારાજને મળ્યા. આ કઈ ખોટી નથી યોગ માયાથી બતાવેલી જનકની મિથિલા સળગતી. હો, આ રિયલ છે. આપણો રિયલ જનક છે. પણ જનકનું નામ આવે તો રૂવાડા બેઠા થાય છે, ડોસા ભગતનું નામ આવે તો રૂવાડા બેઠા નથી થતા. આ જનક છે. કાશીથી પાછા આવ્યા, મહારાજને પ્રણામ કર્યા. મહારાજ ઓહો હો ડોસા ભગત આવો આવો. કાશીજી આવ્યા? હા મહારાજ. એ વખતે કાશી જવું એટલે મહિનાઓ નીકળી જાય.
હા, જઈ આવ્યો મહારાજ. ગંગામાં સ્નાન કર્યું એ મહારાજ તમે ચિઠ્ઠીમાં ક્યાં લખ્યું હતું? હું તો કાશીના મેદાનમાં પગ મૂકીને પાછો. આપણે ડાપણ કરીએ એટલે અહીંયા આવ્યા ને પછી નાયે નહીં. મહારાજ તો કહે રાખે, સાધુ તો કહે રાખે. નિર્લેપ ડોસાની સ્થિતિ છે. ઘણા લોકો અહીં એક બીજો પ્રશ્ન કરે છે કે જો અમે ગ્રહસ્થ છીએ, તમારે છે ને સાધુ છો, બધી આવી વાતો થાય, અમે જો હેદભાવ ન રાખીએ, બૈરાઓ છોકરાઓ મરસપરસ, તો અમારી આ વ્યવહાર ચાલે કેમ? વ્યવહાર મમતા ન હોય તો ચાલો. અમારા બધું સાચું કે મમતા છે તો એકબીજાને જમાડે છે, રાખે છે ને આ બધું છે ને, આવો ને કેમ છે ને શું છે ને, તમે જીમા ન જીમા, માથું દુખે છે કે નહીં, બામ ઘસી દઉં કે નહીં. મમતા જ ન હોય તો કે મુઓ મર્યો બીજો. મમતા છે તો અમારું ચાલે છે. અને તમે કહો છો મમતા મૂકી દો. હા, સમજાતું નથી એટલે મમતા મૂકી દો તો વધારે સારું ચાલે. બગાડે છે, મમતા બગાડે છે. પણ આપણે શું કરીએ છીએ કે નિર્લેપ ભાવને ઘૃણા અર્થ કરીએ છીએ. બસ અમે નિર્લેપ થઈ ગયા તો પછી ઘૃણા કરીએ છીએ. છેટા રહેજો, હું પૂજામાં છું, મારે આઘા રહેજો, મને આડા આવશો માં. આડા કેમ ના આવે? તું લઈ આવ્યો છો બધાને. હવે ક્યાં જાતો તો માટી? અને 20 વીઘા જમીન વેચીને લઈ આવ્યો છો અમને. છૂટાછેડાનો જ કોર્ટમાં કેસ ચાલે. એટલે જજે કીધું કે તમે બે માણસ સમજીને છૂટા પડી જાઓ, માથાકૂટ શું કરો? તો એટલે બેન કે હું છૂટી પડી જઈશ, પણ 20 વર્ષથી મને હેરાન કર્યો છે, હેરાન કરી છે, એટલે 20 વર્ષ હું એને હેરાન કરું પછી છૂટી થાઉં. એટલે આપણે લોક સાહિત્યકારો કહે છે ને કે બૈરાઓ સ્મશાને કેમ જતા નથી? પુરુષો જાય છે માણસને સળગાવવા. તો બૈરાઓ એમ કહે છે કે તમે તમારે જાઓ, અડધો અમે હળગાવ્યો, અડધો તમે હળગાવજો. અડધો અમે હળગાવી જ નાખ્યો છે, હવે અડધો છે ખોખું, હળગાઈ આવો તમે. અમારે આવવાની જરૂર શું છે? અમારું કામ પૂરું કરી દીધું. અમે અર્ધાંગીની છીએ, રેવા દેતા જ ખાંડી નાખીએ કે. અને પછી મને એક જણે સરસ અર્થ કર્યો. મને કે બૈરાઓ કૂટે છે શું કામ ખબર છે? એ અડધો એના ભાગમાં હળગાવાનું ન આવ્યું એટલે કૂટે છે. તારો મુવો આખો કળ હળગી જવો જોઈએ. આપણી ફૂંક વાગે ત્યાં રેવો જાય. જો કે આવું બહુ ન કહેવાય, પાછો ઘરે તમારે ડખો થાય ભાઈ. મમતા મૂકી દો, સારામાં સારું ચાલે. જે ડોક્ટર સર્જન હશે ને એની પોતાની જ પત્નીને જ્યારે સર્જરી આવે ને પોતે ઓપરેશન નહીં કરે. જો આ એક વસ્તુ તમે એક બિલકુલ વાસ્તવિક. કેમ? એને એનેસ્થેસિયા આપીને જ્યારે છરી હાથમાં લે છે ત્યારે મમતા છે ને એટલે છરી ડગી જાય છે. આ શરીરને મેં આટલું ચાહ્યું છે એના ઉપર આમ કાપું ના. એ બીજા સર્જન પાસે લઈ જશે કે સાહેબ મારી પત્ની છે. અરે તમે તો મોટા સર્જન છો, પણ હું ચલાવી નથી શકતો. એના દીકરા ઉપર છરી નહીં ચલાવે, એની પત્ની ઉપર છરી નહીં ચલાવે. બીજો ડોક્ટર ઓપરેશન કરશે અને સક્સેસ ઓપરેશન કરશે. કેમ? મમતા નથી. મમતા તમારા છોકરાનું તમે બગાડો છો, મમતાથી બગાડો છો. એટલે મમતા જાય તો સંસાર બહુ સરસ ચાલે, ઉલટાનો બહુ સરસ ચાલે. તમે જીવી જોજો, આ ગરડાઓ દુઃખી થાય છે એ મમતાથી દુઃખી થાય છે ને. મમતા મૂકી દે, જો ભગવાનની મૂર્તિની જેમ સેવા થાય. બાબા તમારે ઢેબરું ખાવું, પોડલું ખાવું, હા મારે ઢીકો ખાવો છે, મમતા મૂકી દે, ભગવાનની જેમ સેવા પૂજા થાય. પણ પકડ છે ને એ દુઃખી કરે છે. નિર્લેપ દશા, બસ હવે અમારે એ જોતું નથી. તો એવો ખરો ગ્રહસ્થ અને એવા ખરા સાધુની વાત ગમી તમને? હવે બીજો પ્રશ્ન છે. હજી 38મું જ ચાલે છે. આજ તો રાત પાડી દેવી છે. તો રાત તો પડી જ ગઈ છે. હું દી છે, હા શું છે, કાળું અંધારું જ છે ચારે બાજુ. બીજો પ્રશ્ન છે. આત્માનંદ સ્વામી મહારાજને પૂછ્યું. આત્માનંદ સ્વામી આત્મા વિશેનો પ્રશ્ન પૂછે છે. હે મહારાજ, દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો એવો જે જીવ તેનું રૂપ કેવી રીતે છે? મહારાજ કે લ્યો અમે થોડાકમાં ઉત્તર કરીએ કે દેહ ઇન્દ્રિયો એનાથી પર આ જીવ કઈ રીતે છે. શ્રીજી મહારાજ કહે કે દેહ અને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા
તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે, ને તે એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે, એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. કાંઈ સમજાણ? આમાં એવું કહ્યું કે જે વક્તા છે એ જ જીવ છે અને જે શ્રોતા છે એ જ જીવ છે. તમે અત્યારે શ્રોતા છો કે નહીં? છો ને? તો તમે જીવ છો. સ્વરૂપ હાથમાં આવી ગયું. થોડું વિચાર. શ્રોતા છો? શ્રોતા છો? હા. કોણ શ્રોતા છે? કાન. કાન સાંભળે છે? ના. કાનની અંદર શ્રવણેન્દ્રિય છે, કાનના ગોલકમાં. તો એ સાંભળે છે? ના. એમાં મન ભળે છે. તો મન સાંભળે છે કે ના? એને બુદ્ધિ પ્રેરિત કરે છે. તો બુદ્ધિ સાંભળે છે? ના. એનો પ્રેરક આત્મા છે. એ આત્મા સાંભળે છે, એ જાણનારો છે, એ પ્રમાણ કરનારો છે. જેની સત્તાથી સંભળાય છે એ આપણું સ્વરૂપ છે. પ્રમાણ કરનારો છે. અને પ્રમાણ કર્યા વગરનું સાંભળ્યું નકામું છે. પ્રમાણ શું? જુઓ, આ ટેબલ છે. કોઈ કહે આ 3 ફૂટ છે, કોઈ કહે 2.5 ફૂટ છે, કોઈ કહે 1.25 ફૂટ છે. કાંઈ નક્કી થયું? પછી કે એમ કરો ભાઈ, આ માથાકોટ મૂકી દો, ફૂટપટ્ટી લાવો. ફૂટપટ્ટીથી લઈને માયપુર પછી નક્કી કર્યું કે ભાઈ 1 ફૂટ અને 4 ઇંચ છે. આ નિશ્ચિત થઈ ગયું. એટલે 4 વસ્તુ છે: પ્રમેય, પ્રમાણ, પ્રમા અને પ્રમાતા. આ ટેબલ પ્રમેય છે, એને માપવાનું છે. ફૂટપટ્ટી પ્રમાણ છે, એ સાધન છે માપવાનું. પ્રમા એ છે 1 ફૂટ ને 4 ઇંચ. આ નક્કી માપ, યથાર્થ જ્ઞાન એ પ્રમા છે. પ્રમાતા કોણ છે? આપણે પ્રમાણિત કર્યું, ઓકે 1 ફૂટ ને 4 ઇંચ. એ પ્રમાણિત કરનારો પ્રમાતા એ આપણું સ્વરૂપ છે. ન તો ફૂટપટ્ટી એ નક્કી કરે, ન તો ટેબલ નક્કી કરે, ન તો એની પ્રક્રિયા નક્કી કરે. એમ આ દેહ, આ મન, આ બુદ્ધિ એને માપે, એને જાણે અને એને પ્રમાણિત કરે. આ દેહ તે આવો છે ને આ છે, આ બુદ્ધિ તે આવી છે, એની આવી શક્તિ છે, આ છે. એમ જે પ્રમાણિત કરે, નિશ્ચિત કરે, એને જીવ કહેવાય. એટલે જે બોલે છે એ પણ જીવ છે, જે સાંભળે છે એ પણ જીવ છે. આ રીતે જીવનું સ્વરૂપ છે. એક એક કરીને આમ નોખા પાડે ત્યારે પ્રમાતા હાથમાં આવે. આવું સરસ મજાનું એક ગહન વેદાંત આટલામાં શ્રીજી મહારાજે મૂક્યું કે હવે અભ્યાસ કરી રાખો. સાંભળો. કોણ સાંભળે છે? કોણ જોવે છે? ઊંડા ઉતરો, જીવ હાથમાં આવે. આ એક રસ્તો બતાવે. પણ એ બહુ જાજુ અઘરું છે અને એમાં બહુ હવે પડવા જેવું નથી. અહીં રહેવા દઈએ.